जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, 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 माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय विठ्ठल विठ्ठल विठ्ठला, माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा. મેં પહેલા દિવસે કીધું પ્રવચનમાં, કથામાં, અને હજી પણ કહું છું, કળિયુગમાં સંકીર્તન માત્રથી હરિની પ્રાપ્તિ થાય. સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. અને રામાયણમાં કીધું કલિયુગ કેવલ નામ આધારા, સુમીરે સુમીરે નહીં નર ઉતરહી પારા. જે કોઈ નર કલિયુગમાં, નર યા નારી, હરિનું સંકીર્તન કરે એને ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે પ્રેમથી તાલી વગાડી, તાલી બજાવી, મને સંભળાય એમ નહીં, 14 બ્રહ્માંડના નાથને સંભળાય એમ બધાએ મારી સાથે સંકીર્તન ગાવાનું છે અને હરિસ્મરણ કરવાનું છે. આવો. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल प्रेम से गाइए. विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल 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 विठ्ठला, माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, 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 माझा विठ्ठल पांडुरंगा, ओ 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 माझा विठ्ठल जय जय विठ्ठल विठ्ठल विठ्ठला. पंचमा स्कंदनी अंदर प्रथम राजा
પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે. શું કહ્યું? રાજોવાચ પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલઃ કર્મ બંધઃ પરાભવઃ નૂના મુક્ત સંગાનામ તાદૃશાનામ દ્વિજર્ષભ ગૃહેષ્વભિનિવેશોયમ પુંસામ ભવિતુમર્હતિ. પુંસામ ભવિતુમર્હતિ. पंचम स्कंध स्थान लीला है. પાંચમો સ્કંધ સ્થાન લીલા છે. એ 26 અધ્યાયનો આ સ્કંધ છે. ભગવાનનો જમણો ઉરુ છે સાથળ. વિરાટ નારાયણનો જમણો ઉરુ છે. અને આ પાંચમો સ્કંધ પ્રારંભ થયો અને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, ગુરુદેવ, તમે મને મનુ મહારાજના બીજા દીકરા ઉત્તાનપાદની તમે કથા કરી, એ મેં શ્રવણ કરી. પણ હવે જે પહેલા પુત્ર હતા પ્રિયવ્રત, મેં એવું સાંભળ્યું કે પ્રિયવ્રતે લગ્ન ન કર્યા. તો એ છતાં એના વંશની મને વાત કરો, મને એની કથા બતાવો. સુખદેવજી રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા, રાજન, શ્રી શુક ઉવાચ બાઢ મુક્તમ ભાગવત ઉત્તમ શ્લોકસ્ય સીમચ્ચરણારવિંદ મકરંદ રસ આવેશિત ચેતસો ભાગવત પરમહંસ દૈત કથામ કિંચિદંતરાય વિહતામ સ્વામ શિવતમામ પદવીમ ન પ્રાયેણ ઇન્વંતે. સુખદેવજીએ કહ્યું કે તમારો પ્રશ્ન બહુ ઉત્તમ છે. પ્રિયવ્રત ભજનાનંદી હતા, છતાં એમણે લગ્ન કર્યા, ગૃહસ્થાશ્રમમાં જોડાયા. પ્રિયવ્રતે નારદજીને ગુરુ કર્યા. બ્રહ્માજીએ સમજાવ્યા. પ્રિયવ્રતને લગ્ન કરવા માટે બધાએ કોશિશો કરી લીધી. નારદજીની પણ ઈચ્છા હતી કે પ્રિયવ્રત લગ્ન કરે, પણ બ્રહ્માજીના કહેવાથી એ માન્યા અને બ્રહ્માજીએ વરદાન આપ્યું, પ્રસન્ન થયા કે જાઓ, તમને સંસારની કોઈ માયા સ્પર્શ નહીં કરે. અને હકીકતમાં તો જોવા જાવ ને તો ભાગવતજી બોલે છે, ગૃહસ્થાશ્રમ છે ને ષડ શત્રુઓને જીતવાનો કિલ્લો છે. ગૃહસ્થાશ્રમમાં જોડાવું જ જોઈએ. ષડ શત્રુઓને જીતવાનો કિલ્લો હોય તો ગૃહસ્થાશ્રમ. એટલા માટે ભાગવતજીમાં કહ્યું, ધન્યો ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ ધન્ય છે. અને તમે એક દાખલો જુઓ, ભગવાન જ્યાં અવતાર લઈને આવ્યા છે, તો જ્યાં ગૃહસ્થાશ્રમ જોડાયો ત્યાં જ ભગવાને અવતાર લીધો છે. ક્યાંય સાંભળ્યું બ્રહ્મચારીને ત્યાં ભગવાન આવ્યા? નહીં આવે. જ્યાં ગૃહસ્થાશ્રમ છે ત્યાં જ ભગવાન અવતાર લે છે.
તમને ઘરે આવીને એમ કે વાતમાંથી વાત કરીને હસાવવાની કોશિશ કરીને એમ કે અમારે સોસાયટીમાં ઓલા બ્રહ્મચારી બાપુના છોકરા કાલ ખોવાઈ ગયા, તો તમારે શું માનવાનું? તમને ઘડીક ચક્કર આવી જાય ને. એ શક્ય બને ખરું? ના. પણ ગૃહસ્થાશ્રમ બહુ ધન્ય છે, ષડ શત્રુઓને જીતવાનો કિલ્લો છે, માટે પ્રિયવ્રત લગ્ન કરવા માટે તૈયાર થયા. અને એવા પ્રિયવ્રતના લગ્ન વિશ્વકર્મા પ્રજાપતિની દીકરી બરહિષ્મતી સાથે થયા. અને એના વંશની અંદર 10 પુત્રના જન્મ થયા. એ પછી તો પ્રિયવ્રત રાજાએ 7 ખંડની રચના કરી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજન 7 દ્વીપો બનાવ્યા છે પ્રિયવ્રત રાજાએ. એમાં દ્વીપના નામ છે જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશદ્વીપ, ક્રૌંચ દ્વીપ, શાકદ્વીપ અને પુષ્કર દ્વીપ. આ 7 નામના આ દ્વીપ બનાવ્યા. અને 10 દીકરામાંથી 3 સંન્યાસી બન્યા અને 7 દીકરાને અલગ અલગ દ્વીપનું રાજ્ય સોંપ્યું પ્રિયવ્રત રાજાએ. એમાંથી જે આગ્નિદ્ર નામના જે દીકરા હતા એને જંબુદ્વીપ નામનો દ્વીપ સોંપ્યું. જંબુદ્વીપ એટલે શું? આપણો ભારત દેશ. અને બોલીએ ને, બ્રાહ્મણો જ્યારે કર્મ કરાવવા બેસે ને, યજ્ઞ કરાવે ને સંકલ્પ કરાવે ને ત્યારે બોલે. શું બોલે? વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂર્લોકે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે. આ જંબુદ્વીપ એ આગ્નિદ્ર નામના પુત્રને સોંપ્યું. આગ્નિદ્ર પૂર્વચિતિ નામની અપ્સરાને પરણ્યા. તેને ત્યાં વંશમાં નાભી અને મેરુ દેવી થયા છે. એના વંશની અંદર વૃષભ નારાયણ સ્વયં અવતાર લઈને આવ્યા, જે 24 અવતારોમાંનો એક અવતાર છે વૃષભ દેવ, જે મેં પૂર્વ વાત કરેલી. અને વૃષભ ભગવાન છે ને જૈનોના પ્રથમ તીર્થંકર ગણાય. એ વૃષભ ભગવાને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. એના વંશની અંદર 100 પુત્ર થયા, 81 કર્મકાંડી થયા, 9 યોગેશ્વર થયા. અને એ 9 યોગેશ્વર જે થયા એની કથા 11મા સ્કંધમાં આવશે. પાછળ બાકી બચેલા 10 દીકરા હતા, એને અલગ અલગ રાજ્ય સોંપ્યા. એમાં જે ભરત નામના પુત્ર હતા એને જંબુદ્વીપ સોંપ્યું. અને એ ભરત પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. 3 ભરત ઉપરથી ભારત દેશનું નામ પડ્યું કહેવાય. એક તો ભાગવતજીના ભરત, શ્રી રામજીના ભાઈ ભરત અને શકુંતલાના ભરત. આ 3 પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અને એ આપણે ભારતમાં રહીએ તો આપણને ભારતીય છે એવો ગર્વ તો હોવો જોઈએ ને. બાળકો સ્કૂલમાં બોલતા હોય ને, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા વસનારા બધા ભાઈ બહેનો છે, આવું બધું બોલે. પણ એ નાના હોય ને ત્યાં સુધી, મોટા થાય એટલે પાછા ભારતીય છે એનો ગર્વ ભૂલાઈ જાય. એ બોલવા ખાતર જ હોય. પણ હકીકતમાં તો સત્ય વાત એ છે કે એક એક વસ્તુ તમે જુઓ, એક એક ભગવાનના અવતાર જુઓ, ભારતમાં જ થયા છે, ભારતની આ ભૂમિ ઉપર થયા છે. ક્યાંય એવું સાંભળ્યું કે ભગવાન રામ વનમાં ગયા તો યુએસએ માં ફરતા ફરતા અહીંયા આવ્યા? હે ના. કૃષ્ણએ સોનાની દ્વારિકા બનાવી તો ભારતમાં બનાવીને એમાં ગુજરાતમાં બનાવી. એનામાં બધી સત્તા હતી. ધારત તો ઓસ્ટ્રેલિયામાં ન બનાવત. ભારતમાં શું કામ?
કે ભારતની આ ભૂમિને ધન્ય છે એટલા માટે. ભગવાનને પ્રગટાવવા હોય તો અવતાર લેવડાવવો હોય તો એના માં જેવું એનામાં માને પેલા તૈયાર થવું પડે તો ભગવાન અવતરે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश. એવો ગર્વ હોવો જોઈએ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है प्रेम से मेरा, गाइए. ओ भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग जय हो. डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. જય હો. એવા ભારતના આપણે રહેવાસી ગર્વ તો હોવો જોઈએ ને. હું ભારતીય છું. જય હો. जहाँ गंगा यमुना कृष्णा और कावेरी बहती जाए, जहाँ उत्तर पश्चिम पूरब पश्चिम को अमृत पिलवाए, ओ अमृत पिलवाए. कहीं ये फल और फूल उगाए, केसर कहीं बिखेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश વ્યાખ્યા આપી. જેણે આ લખ્યું છે એ કેવો ભારતીય નાગરિક, કેવા ભાવથી લખેલું. જહાં डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. અને ભારતની વ્યાખ્યા જેવી તેવી નથી. બતાવું. ભારત એટલે એનો અર્થ એ થાય ભારતનો હરેક મનુષ્ય, હરેક રહેવાસી सदैव जो भाव में रत रहता है उसी का नाम भारत. એટલા માટે वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय, हरि ओम हरि ओम हरि ओम हरि ओम. जहाँ किसी नगर में कोई द्वार पे कोई न डाका डाले, कोई न डाका डाले. यहाँ प्रेम की बंसी यहाँ बजाता आए शाम सवेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. ભારત માતા કી જય. ભારતીય છીએ એવો ગર્વ હોવો જોઈએ. એટલા માટે કે વિચાર કરો, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય,
ગમે તેવી ઋતુ હોય, ગમે તેટલો તાપ પડતો હોય, ગમે તેટલો વરસાદ વરસતો હોય, પણ આપણા દેશના સૈનિકો જ્યારે દેશની રક્ષા કરી એટલે આપણે દિવાળી ઉજવી શકીએ છીએ. અને ભારત કેવો મહાન છે એટલા માટે એક કવિએ સરસ કીધું છે. શું? દિવાળી में भी है અલી. દિવાળીમાં અલી છુપાયેલા છે. दिवाली में भी है अली और रमजान में है राम. दिवाली में भी है अली और रमजान में है राम, इसलिए मेरा भारत महान है. प्रीत यहाँ की रीत सदा, जय हो. है प्रीत यहाँ की रीत एवं भारत में गीत वहाँ सदैव भाव और प्रेम में रत रहता है, उसी की व्याख्या दी. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. जय हो. है प्रीत यहाँ की रीत सदा, है प्रीत यहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. काले गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है. यहाँ राम अभी तक है, नर में नारी में अभी तक सीता है. इतने पावन है लोग यहाँ, इतने पावन है लोग यहाँ, मैं नित नित शीश झुकाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. इसलिए भारत के रहवासी हैं तो भाव में रत रहकर इस भारत का गर्व होना चाहिए. પણ આપણે મેરા ભારત મહાન એવું કહીએ 15મી ઓગસ્ટ આવે ને 26મી જાન્યુઆરી આવે ત્યારે, બાકી યાદ નથી રહેતું. પણ ઘણા એટલા બધા કંટાળી ગયા હોય ને, નીચે ભાડું રહેતો હોય ને, એ 10 રૂપિયાનો બલ્બ નો નાખી શકે, એટલે એ ઉડી જાય ને તો મકાન માલિક પાસે આવે, હવે મગનભાઈ આ તો કહેવાય નહીં, તમને અમે મહિને ને મહિને ભાડું તો ભરીએ પણ ઓલો બલ્બ એક બદલાવાનો છે, કાલ રાતે ઉડી ગયો, એ બલ્બ બદલાવી દેજો ને. ત્યારે એ માણાને એટલો ગુસ્સો આવે, ત્યારે એ એમ કે આમાં મેરા ભારત મહાન કેમ કેવું, એમાંથી ર કાઢીને ડૂ લગાડે, મેરા ભાડુત મહાન, એ એમ કહી દે. એટલો કંટાળી ગયો હોય ત્યારે. પણ ભારતના રહેવાસી છીએ એનો ગર્વ થવો જોઈએ. એવું ભારત દેશનું રાજ્ય ભરત રાજાના હાથમાં આવ્યું. અહીંયા ભરતજીએ પણ ધર્મની સ્થાપના કરી એવું સુંદર વર્ણન બતાવ્યું. અને ભરતજી વિશ્વરૂપની પુત્રી પંચજનીને પરણ્યા અને એનો વંશ આગળ વધ્યો. અહીંયા ભરતજીની થોડી ઉંમર થઈ અને સવારમાં દર્પણ અરીસા સામે જ્યાં વાળ ઓળવા ગયા તો એમાં કાન પાસે એક સફેદ વાળ જોયો. જેમ દશરથ મહારાજને શ્વેત કેશ દેખાયો. રાય શુભાય મુકુર કર લીન્હા, બદનુ બિલો કે મુકુટ સમકિન્હા. શ્રવણ સમીપ ભયે સિત કેસા, મનહુ જરક થનુ અસ ઉપદેશા. મનમાં સંકોચ થયો, અરે આ સફેદ વાળ થયો છે, હવે મારે રાજગાદી પર બેસવું ન જોઈએ, રાજગાદીનો ત્યાગ કરવો જોઈએ, દીકરાને સોંપી દઉં. તુરંત નિર્ણય લઈ અને ભરતજીએ દીકરાને રાજ તિલક કર્યું અને બેસાડ્યું.
આપણે આખા છાપરા ધોળા થાય તોય મૂકવાનું મન નથી થતું. માથે ધોળા થયા હોય તો ચાવીને જોડો અહીંયા ટીંગાળેલો જ હોય. વહુ આવી ગયા પછી છે ને ચાવીને જોડા આપી દેવા, રાખવા નહીં. કેમ કે બધાય પાત્ર સરખા નથી હોતા. સારા ઘરની દીકરી હોય તો સાસુ સસરાની સેવા કરે, પણ કદાચ કો વિચાર હોય તો એ જૂટવી લે, એ પેલા પ્રેમથી આપી દેવું, એમાં મજા. માનથી રહેવું સારું. ને ભાઈઓએ પણ એમ લાગે ને કે હવે માથે કેસ ધોળા થયા છે એટલે આપણે ધંધો આપી દેવો દીકરાઓને, લ્યો સંભાળો. જે પેઢી હોય તો એ ભલે ગમે તે વ્યવસાય હોય આપી દેવો. પણ હવે એમાંય કઈ કેવા જેવું નથી રાખ્યું. અહીંયા વાળ ધોળો થવાનો મોકો જ રહેવા નથી દેતા. પીછા માર્યા જ કરે અઠવાડિયે શું ધોળો થાય. અને હંમેશા એવો નિયમ છે, ઉંમર થાય પછી બીજી કોઈ આશા ન રાખવી, ભગવાનનું ભજન કરવાની આશા રાખવી. મને એટલી ખબર પડે. પણ સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે કે રાજન, થાળીમાં જમવા બેઠા હોય, દાળ ભાત આવી ગયા હોય, છાશ પી લીધી હોય, અને પછી મોહન થાળની આશા લઈને થાળી ઉપર બેઠું ન રહેવાય. પાણી આવે એટલે હાથ ધોઈને ઊભો થવાય. પછી મોહન થાળની આશા લઈને એની રાહ ન જોવાય. એમ સમય જોઈને જીવાય. અને ક્યાંય તમારે શિખામણ લેવાની જ આવી પડે, ઘરમાં દેખાઈ જાય. ઘરમાં જ્યાં વર્તન ફરતા હોય ને ત્યાં ખબર પડી જાય કે હવે બધું મૂકવું જોઈએ. બધી જંજાળ મૂકી અને છેવટે ભજશું સુખે શ્રી ગોપાલ, ઈ કરાય. એમ અહીંયા ધ્રુવજીએ પોતાના દીકરાને રાજ્ય ગાદી સોંપી અને વનમાં આવ્યા. ગંડકી નદીના કિનારે આવ્યા અને હરિસુમિરન કરવા લાગ્યા. હરિસુમિરન કરે એવામાં ગંડકી નદીના કિનારે એક દિવસ ભરતજીએ એક દ્રશ્ય જોયું. સ્નાન સંધ્યા કરતા હતા. એવામાં એક ગર્ભિણી હરણી જે ગર્ભવતી નદીમાં કૂદી, હિંસક પ્રાણીઓથી બચવા માટે નદીમાં કૂદી અને તરતી તરતી જ્યાં ભરતજીની પાસે આવી ત્યાં એ હરણી મૃત્યુ પામી. અને એમાંથી જે હરણનો જન્મ થયો, નાનું બચ્ચું હતું, એને ભરતજીએ લઈ લીધું અને એને સાચવવા લાગ્યા. ચારુકેશી. પણ એ ભરતજી હરણીના એ બચ્ચામાં, હરણમાં મોહ થવા લાગ્યો. પૂજા પાઠ કરે તો એ હરણ પાસે, હરણીનું બચ્ચું પાસે, ભોજન કરવા બેસે તો એને ખવડાવે ને પછી ખાય. ભગવાનનું ભજન કરવામાં ક્યારે કોની સાથે મોહ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. ભગવાનમાં મોહ કરવો, બીજામાં ન કરવો. ભરતજીનું મન ભગવાન તરફથી હટ્યું અને હરણમાં લાગ્યું. એમ અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે ભરતજીનું ધ્યાન ભગવાન તરફ નથી. બધી જ પ્રક્રિયા હરણમાં જોવા મળી. જાણે એમ કહેવાય કે હરણનું જ ભજન કરે છે ભરતજી. આપણી એવી જ હાલત છે. આપણે આખી જિંદગી એવું કહીએ કે ધંધો કરીએ, વ્યવસાય કરીએ, બહુ ખુશ થઈએ ને બહુ રાજી થઈએ, પણ હાવ સાચું કહેજો, એક વિચાર ખાલી કરજો. આટલો વિચાર કરો તો તમને સત્ય સમજાઈ જશે. બીજું કંઈ સત્ય શોધવાની જરૂર નથી. ધંધો તમને ચલાવે છે કે તમે ધંધાને ચલાવો છો? આપો મને જવાબ. સત્ય વાત તો એ છે
કે વ્યવસાય તમને દોડાવે છે, તમે ધંધાને નથી ચલાવતા. બાકી સુખની આશા લઈને બેસીએ, સુખ કોને છે જગતમાં એ મને કહો. મોટો રાજા હોય તોય ભલે, રંક હોય તોય ભલે, સુખ જીવનમાં કોઈને નથી. કોઈને કોઈ પ્રકારે કોઈ ગમે તે માનવ દુખી તો છે અને છે જ. કોઈને શરીરનું સુખ નથી તો કોઈને પુત્રનું સુખ નથી તો કોઈને પરિવારનું સુખ નથી તો કોઈ આર્થિક રીતે સુખી નથી તો કોઈ માનસિક રીતે શાંતિ નથી પામતો. સાવ સત્ય કહેજો, ધંધો આપણને ચલાવે કે આપણે ધંધાને ચલાવીએ છીએ? ધંધો આપણને દોડાવે છે. 10 લાખની 4 વ્હીલ લીધી હોય અને એના પેટ ભરવા માટે આખો દિવસ દોડાદોડી કરવી જ પડે. એમાં ડીઝલ નાખવા માટે, પેટ્રોલ નાખવા માટે હા ધમણ થવું પડે. અને ઘરે આવીને સીધું એમ કહીએ કર એસી. 4 વ્હીલ ગાડીમાં, એર કન્ડિશન ગાડીમાં બેસીને આવ્યા હોય તો હા ધમણ થઈ ગયા હોય ને પરસેવે નીતરી ગયા હોય ને ઘરમાં આવીને એર કન્ડિશનમાં બેસીએ અને એવું માનીએ કે મને બહુ શાંતિ. શું શાંતિ? કોઈને સુખ નથી. સુખ કેવલ કોને છે એનો ઉલ્લેખ કબીરજીએ કર્યો પદની અંદર. કયું પદ? અરે જો દેખે સો દુખિયા રે બાબા, સુખિયા કોઈ નહીં. જો દેખે સો दुखिया रे बाबा, सुखिया कोई नहीं. जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं. जो देखे दुखिया रे बाबा, सुखिया कोई नहीं. सुखिया कोई नहीं. સુખિયા કોઈ નહીં. કોણ કોણ દુખી એવું આ કબીરજીએ પદમાં કહ્યું છે. જય હો. કોણ દુખી હૈ? जोगी दुखिया, जंगम दुखिया, तपसी को दुख दूना. જો दुखिया जंगम दुखिया, तपसी को दुख दूना. जोगी भी दुखी और जे तप करे એ દુખી. जय हो. आशा मन सा सब घट व्यापी, આશા મન સા સબ ઘટ વ્યાપી. कोई महल नहीं सुना. जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं. जो देखे दुखिया रे बाबा, सुखिया कोई नहीं. सुखिया कोई नहीं. સુખિયા કોઈ નહીં. सुखिया कोई नहीं. સુખિયા કોઈ નહીં. કબીરજીએ આ પદની રચના કરી અને એમાં બતાવ્યું કે કોણ દુખી અને કોણ સુખી. રાજા દુખિયા, પ્રજા દુખિયા, दुखिया है धन रंका हो. राजा दुखिया, राजा भी दुखी, પ્રજા દુખિયા, प्रजा भी दुखी. દુખિયા બાબા વૈરાગી. ધન રંકા, વૈરાગી બાવાય દુખી. જે એમ કે હું વૈરાગી
ઈ દુખી. શું કામ? એને એ દુઃખ છે કે હું વૈરાગ લઉં છું, એ સમાજ જોવે છે કે નથી જોતો. તપ કરે એને દુઃખ, હું તપ કરું એ સમાજ જોવે છે કે નથી જોતો, ઈ દુઃખ. મોટો કરોડપતિ હોય તોય ભલે, અબજોપતિ હોય તોય ભલે, એના જીવનમાં દુઃખ તો છે જ. ભલે ને પછી 18 માળના મહેલમાં રહેતો હોય કે એક ઝૂંપડામાં રહેતો હોય. સાચો સુખી કોણ? એ કબીરજીએ બતાવ્યું. ધૂત દુખિયા અવધૂત દુખિયા, દુખિયા હે ધન રંકા હો. ધૂત દુખિયા अवधूत दुखिया, दुखिया है धन रंगा. દારૂ પીવે ને જુગાર રમે, દારૂ પીને રસ્તામાં નીકળ્યો હોય, સવારે વેલો ઇન્સર્ટ કરી ટાઈટ કપડાં પહેરી, ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરી નીકળે ધંધો કરવા, અને સાંજે આવે ત્યારે કોથળી નાખીને આવે, ઇંગ્લિશ પીને આવે અને રસ્તામાં નીકળે એટલે એની મસ્તીમાં આવે ને એની જાતને એમ માને કે ઓહ હું સુખી, મારા સિવાય આ દુનિયામાં કોઈ છે જ નહીં. અને ખબર ન હોય ને ઊંધે માથે ગટરમાં પડે તોય એની જાતને એમ માને કે હું સુખી. અવધૂત જોગી છે એ એમ કહે કે એમ માને કે મને જગતમાં અવધૂત વેશ મેં લીધો છે, મને કોઈ જોવે છે કે નહીં. તપ કરનારા એ રીતે દુખી છે, અવધૂત એમ દુખી, વૈરાગી બાવાય એવા દુખી. જગતમાં સુખી કોણ? અરે કબીરજીએ તો એવું કીધું, બ્રહ્મા વિષ્ણુ અને શંકર એ દુખી, ભગવાન એ દુખી. તમે વિચાર કરો કેવી રીતે. સચ કહે તો સબ જગ દુખિયા, जिसने सृष्टि रचाई. सच कहे तो सब जग दुखिया, झूठा કહે ન કોઈ. આમાં ખોટું શું કીધું? સચ કહે તો સબ જગ દુખિયા. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, ગમે તે 18 માંથી કોઈ પણ વર્ણનો પુરુષ હોય કે સ્ત્રી હોય, તે હંમેશા કોઈને કોઈ દુઃખથી પીડાય છે, પીડાય છે અને પીડાય છે. ભગવાન કેવી રીતે દુખી? બ્રહ્મા વિષ્ણુ શંકર દુખિયા, બ્રહ્મા વિષ્ણુ शंकर दुखिया, जिसने सृष्टि रचाई. जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं. બ્રહ્મા વિષ્ણુ અને શંકર એ દુખી. શું કામ? આ સંસારને બનાવીને મોટા મોટી ભૂલ. સંસારમાં જન્મેલા એના જ બનાવેલા માનવો જ્યારે ભગવાનને હોત ક્યારેક મેણું મારવાનું ટાણું આવે ને ત્યારે એને મેણું મારે. દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન. એને મેણા મારવા વાળા પડ્યા જગતમાં, એટલા માટે એ દુખી. પણ સાચો સુખી કોણ? કબીરજીએ કહ્યું, કહત કબીરા वो नहीं दुखिया, कहत कबीरा वो नहीं दुखिया. સાચો સુખી કોણ? કબીરજી કહે એ વ્યક્તિ દુખી નથી. કોણ? जिसने मन को जीता हो, जिसने मन को जीता, जो देखे सो दुखिया रे बाबा, सुखिया कोई नहीं. जो देखे सो सुखिया रे बाबा, सुखिया कोई नहीं.
सुखिया कोई नहीं, सुखिया कोई नहीं। केवल वही सुखी है जो मन को जीत लेता है। जे मन ने जीते એ જ સાચો સુખી। મનથી ગમે એટલું દુઃખ પડે છતાં એમ વિચારે કે મારા જેવી શાંતિ કોઈને નથી, એ જ શાંતિ પામી શકે। ભાઈ કરોડોપતિ હોય અને એને પોતે એટલી સત્તા સંપત્તિ ધરાવતો ન હોય ને એનાથી દુઃખી થાય કે મારો ભાઈ કરોડપતિ ને હું ક્યાં, એને એનાથી દુઃખ। પણ સાચો સુખી એ છે જે મનને જીતે। એમ અહીંયા ભરતજીનું પણ મન હરણમાં લાગ્યું અને છેવટે એવું કહેવાય કે એ હરણ એક સમયે ભરતજીને છોડી અને પોતાના હરણના ટોળામાં ભળી ગયું। અહીંયા ભરતજી હરણ 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 કરતા મૃત્યુ પામ્યા અને બીજો જન્મ ભરતજીનો હરણનો થયો। અંતે યામતી સા ગતિ, અંતમાં જેવું વિચારીએ એવી ગતિ મળે, આ નિયમ છે। સતીએ જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે મનથી શિવને યાદ કરેલા, એટલા માટે બીજા જન્મમાં પાર્વતી બન્યા અને શિવ સાથે પરણ્યા। અંતે યામતી સા ગતિ। પણ અંતમાં ઘણાનો જીવ છે ને કાબુમાં નથી હોતો, મન ક્યાંથી કાબુમાં રહે? છોકરાઓને સમજાવવામાં જીવ હોય, યા તો કોઈનામાં જીવ હોય, યા તો કોઈના વાલમાં, કોઈના પ્રેમમાં, યા તો કોઈ સંપત્તિમાં, યા તો નાની એવી વસ્તુમાં જીવ રહી જતો હોય, એ છેલ્લે એની આશા તો છોડે જ નહીં। બીજા જન્મે અંગીરા ગોત્રમાં બ્રાહ્મણને ત્યાં જોડલામાં જન્મ થયો ભરતજીનો અને નાનપણથી જ વિચારી લીધું કે આ જન્મ મારે વ્યર્થ નથી જવા દેવો, મારે ભગવાનનું ભજન કરી અને આ જન્મ વિતાવવો છે। યજ્ઞોપવિત સંસ્કાર થયા। નાની વયે ભરતજીના માતા પિતા મૃત્યુ પામેલા અને એ જ સમયે પરિવારોએ ભરતજી ઉપર ત્રાસ ગુજારવામાં બાકી ન રાખ્યો, ઘરનું કામ કરાવે। છેલ્લે ભરતજી એમાંય નિષ્ફળ થયા એટલે ખેતરમાં કાઢી મૂક્યા। જા તું ખેતરમાં રહે અને ખેતરની રખેવાળી કર। તો ભરતજી તો સંત હૃદય હતા, બે જન્મનું આગલા પૂર્વ જન્મનું જ્ઞાન પડેલું હતું કોઠામાં, એટલે ખેતરમાં જાય અને ઉગેલો પાક હોય એને પશુ પક્ષી પ્રાણીઓને બોલાવે અને કહે આ તમારું જ છે, ખાઓ, ચાલુ કરો। राम की चिड़िया राम का खेत, खाओ चिड़िया भर भर पेट, खाने वाला भी राम है, खिलाने वाला भी राम है। તમારામાં રામ છે અને ખવડાવવા વાળો રામ છે। ઘરવાસીઓને ખબર પડી, પરિવારોને, એટલે ભરતજીને ત્યાંથી પણ કાઢી મૂક્યા, એનો ત્યાગ કર્યો અને વનમાં ભટકતા હતા। એવામાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે વનમાં ભટકતા હતા, એવામાં ભીલના સૈનિકો રસ્તામાં ભરતજીની સામે ભેટો થયો અને ભરતજીએ નક્કી કરેલું કે આ જીવન હું ગાંડું જીવન જીવીશ, પાગલની જેમ જીવન જીવીશ, એટલા માટે જડ ભરત હતા। વિચાર કર્યો કે આ જીવન મારે પાગલની જેમ જીવવું। અને એ જ સમય સૈનિકો સામા મળ્યા। સૈનિકો પોતાના રાજાની માં જગદંબાની બલિ ચડાવવા માટે એક પાગલને શોધતા શોધતા નીકળેલા। એમાં ભરતજીનો ભેટો થયો। ભરતજીની પાસે આવીને પૂછ્યું તમારું નામ શું? એટલે ભરતજીએ તો નક્કી કરેલું પાગલ જેવું જીવન જીવવું છે। ભરતજીએ સામું પૂછ્યું તારું નામ શું? સૈનિકોએ પૂછ્યું તું ક્યાંથી આવ્યો? ભરતજીએ સામો જ સવાલ કર્યો તું ક્યાંથી આવ્યો? સૈનિકોને થયું કે આ પાગલ છે, ઉંચકી અને લઈ ગયા ભીલોના રાજા પાસે। ત્યાં જઈ સ્નાન કરાવી, તિલક કરી અને પવિત્ર બનાવ્યા, ફૂલની માળા પહેરાવી અને માં જગદંબા પાસે સન્મુખ ઊભા રાખ્યા અને બલિ ચડાવવાની તૈયારી કરે, બે હાથ જોડી। અને એ જ સમયે ભરતજી પ્રાર્થના કરે હે માં જગદંબા, આ ત્રીજો જન્મ છે મારો, જોજે મારો જન્મ વ્યર્થ ના જાય, મારે હરિભજન કરવું છે, જે કાજે મારો અવતાર થયો, જે કાજે મારો જન્મ થયો એ વ્યર્થ ના જાય, મને બચાવજે, મારી રક્ષા કરજે। તુરંત માની સ્તુતિ કરી। ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિગાન શૂલમ ભુશુંડીમ શિરઃ શંખમ સંદતતિમ કરે શ્રીનયના સર્વાંગ ભૂષાવૃતા નીલાસ્મદ્યુતિમાસ્ય પાદ દશકામ સેવે મહાકાલિકા યામસ્તત્સ્વપિ દેહરો કમલજો
અંતુમ મધુમ કેટભમ. માની સ્તુતિ કરી અને જ્યાં ભીલોના રાજા શસ્ત્ર લઈ એ જડ ભરત ઉપર પ્રહાર કરવા જાય એવામાં માં જગદંબા સાક્ષાત પ્રગટ થયા અને પલ માત્રની અંદર ભીલોના રાજા સાથે સૈન્યનો નાશ કર્યો. એમાંથી નીકળતું લોહી રક્ત પી ગયા અને ગળામાં એની માળાઓ બનાવી અને માએ પહેરી અને જડ ભરતજીને આશીર્વાદ આપ્યા, રક્ષા કરી. માં અંતર ધ્યાન થયા. અહીંયા ભરતજી વનમાં જતા રહ્યા. એ વનમાં જતા જતા એવામાં સિંધુ સંવીર દેશના રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જતા હતા. એવામાં 4 જણા પાલખી ઉપાડીને ચાલે, એમાં એક જણાને તકલીફ પડી, એ જતો રહ્યો, બેસી ગયો. અને 3 જણાથી પાલખી કેવી રીતના ઉપાડી શકાય? ચોથાને શોધતા હતા. એમાં જડ ભરત મળ્યા. ભરતજીને લગાડ્યા, પાલખીએ લગાડ્યા. ચાલો તમે પણ અમારી સાથે પાલખી ઉપાડીને ચાલો. અને એ સમયે ભરતજી જમીન ઉપર કીડીઓની, નાના નાના જીવોની હાર જોવે એટલે ભરતજી કૂદકો મારે. એટલે અંદર બેઠેલો રાજા ઉછળે. રાજાએ 2-3 વાર સહન કર્યું. પોતાના દૂતોને કહ્યું ઉભા રહો, મને નીચે ઉતારો. નીચે ઉતાર્યા. ભરતજીને કહ્યું તને ખબર છે હું કોણ છું? ભરતજી કહે પેલા આ અભિમાનનો ત્યાગ કરો. જેવો સવાલ એવો જ સામે પ્રત્યુત્તર. પેલા હું કોણ છું એ ત્યાગ કરો. રહુગણ રાજાને થયું કે આ કંઈક મોટી હસ્તી છે. એ જ સમયે રહુગણ રાજાએ પ્રશ્ન કર્યો અને ભરતજીએ જવાબ આપ્યો કે આ મારો 3જો જન્મ છે અને આ 3જા જન્મને હું સુધારવા માટે ભગવાનનું હરિભજન કરવાની તૈયારી કરું છું, એની ઈચ્છા રાખું છું, માટે આ જન્મ મારે એળે નથી જવા દેવો. અને આ જ્ઞાન રહુગણના દિલમાં લાગી ગયું. અને એ જ સમયે રહુગણ રાજાએ વિચાર કર્યો કે મારે કપિલ મુનિના આશ્રમમાં નથી જવું, મને તમે જ જ્ઞાન ઉપદેશ કરો. અને એ જ સમયે ભરતજીના શરણમાં બેસી ગયા. અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે કે આ પંચમ સ્કંધની અંદર ભવાટવીના વર્ણનની કથા બતાવી. કપિલ મુનિએ પણ જ્ઞાન આપ્યું છે, એ પણ વર્ણન બતાવ્યું અને એવું કહ્યું છે, એવો જ્ઞાન ઉપદેશ કર્યો પંચમ સ્કંદના અંતમાં કે જે વાણી નીકળેલી પાછી નથી આવતી, એમ દેહરૂપી ચક્રમાંથી આ આત્મા નીકળી જાય તો આ જ દેહમાં ક્યારેય કદી પાછો નથી આવતો. માટે સમયનો ઉપયોગ કરવો, સમયને સાચવી લેવો, સમયને માન આપવું. અને રાજાને સમજાવે, જ્ઞાન ઉપદેશ કરે. ખૂબ જ જ્ઞાન ઉપદેશ કર્યો અને એવું કહ્યું છે કે જે મનુષ્યની અવસ્થા છે, 6 પ્રકારની અવસ્થા છે જે આગળ 10મ સ્કંધમાં આવશે. એ 6 અવસ્થાનો ખ્યાલ રાખી અને જીવન જીવવું. છેલ્લે વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ એટલે વનમાં જઈ તપ કરવું. કદાચ અત્યારના સમયમાં વનમાં જવાની તૈયારી ન બતાવીએ તો કંઈ નહીં, પણ ઘેર બેઠા પણ હરિભજન કરવું. સુંદર વર્ણન બતાવ્યું. અને છેલ્લે પંચમ સ્કંધને અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવતા સ્વર્ગ નર્કનું વર્ણન બતાવ્યું. 28 પ્રકારના નર્ક બતાવ્યા છે. તામિશ્ર, અંધ તામિશ્ર આદિ બધા નર્કોનું વર્ણન બતાવી અને પંચમ સ્કંધને વિરામ આપ્યો. આપણે પણ 5મા સ્કંધનું વાણીમય પુષ્પ શ્રી હરિના ચરણમાં અર્પણ કરીએ અને 6થા સ્કંધની શરૂઆત કરીએ. ઓમ ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ પંચમ સ્કંદઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આવો 6ઠમ સ્કંદ में પ્રવેશ કરીએ. 6ઠા સ્કંદના આરંભમાં રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો. શું? રાજોવાચ નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંશ્રુતિઃ પ્રવૃત્તે લક્ષણૈશ્ચૈવ ત્રૈગુણ્યઃ વિષયો મુને યો સાવલીન પ્રકૃતેર્ગુણ સર્ગઃ પુનઃ પુનઃ
છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા છે અને ભગવાનનો ડાબો ઉરુ છે, સાથળ. ભગવાનનો ડાબો સાથળ. અને આ સ્કંદ 19 અધ્યાયનો છે અને પોષણ લીલા છે. પુષ્ટિ એટલે પોષણ. પોષણનો અર્થ થાય પોષણમ તદ અનુગ્રહ. એટલે શું? આ છઠ્ઠા સ્કંદની શરૂઆત પુષ્ટિ લીલા એટલે વલ્લભાચાર્યજીનો સંપ્રદાય. ઘણા બધા વૈષ્ણવ હોય વલ્લભાચાર્યજીના સંપ્રદાયમાં, એ અહીંયાથી પ્રારંભ થયો એટલે પુષ્ટિ લીલા. રાજાએ પ્રશ્ન કર્યો કે નિવૃત્તિ માર્ગની મને કથા કહો કે ખૂબ જ પાપી હોય, ખૂબ જ અધર્મી હોય, ખોળિયું પવિત્ર હોય છતાં બગડે, એને મુક્તિ કઈ રીતે મળે? સુંદર કથા બતાવે ને સુખદેવજી કહેવા લાગ્યા કે રાજન, જેમ અજાણતામાં કરેલું પાપ એનું પણ જો ફળ મળતું હોય તો અજાણતામાં કરેલા પુણ્યનું પણ ફળ અવશ્ય મળે છે. આ વસ્તુનો નિયમ જ છે અને આ સત્ય છે. તામાં પણ પાપ ન થાય એનું ધ્યાન રાખો. પુણ્ય તો થવું જ જોઈએ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજન, અરે જેમ કોલસાને અડો, કોલસો હોય એને અડો અને ગરમ લાગે ને દાજી જવાય, એમ બ્રહ્મ એ જ ગતિના છે. એને સમજવા હોય તો એના જેવો તાપ પેલા સહન કરવો પડે તો હરિ મળે. પણ યા સુખદેવજી મહારાજ એક ઉદાહરણ રૂપી એક કથા બતાવે છે અને કહે છે કે નિત્ય હરિસ્મરણ કરવું. અને એની કથા બતાવે કે રાજન, જો અજાણતામાં કરેલા પાપનું પણ ફળ મળતું હોય તો અજાણતામાં કરેલા પુણ્યનું ફળ અવશ્ય મળે. એ કથા બતાવી અને સુખદેવજી કહે, રાજન, એક નગરની અંદર અજામિલ નામનો બ્રાહ્મણ નિવાસ કરે છે. અજામિલ, સર્વમાં મળી ગયેલો જીવ, એનું નામ અજામિલ. અજામિલ ખૂબ જ જ્ઞાની હોવા છતાં કુમાર્ગે ગયો. તેની પત્ની સાત્વિક વિચારો વાળી અભેદ બુદ્ધિ છે, ખૂબ જ જ્ઞાની છે, ભક્તિવાન છે. એવામાં બ્રાહ્મણ નિત્ય દારૂ પીવે, મદિરા પાન કરે, જુગાર રમે, વૈશ્યાના સંઘમાં ફસાયેલો, જ્ઞાની હોવા છતાં પાપ કરે. નગરમાં એકવાર સાધુ સંતો આવ્યા. જે નગરમાં અજામિલ રે, ચોરાયા પાસે આવ્યા એટલે પૂછ્યું કે આ નગરમાં અમારે પ્રસાદ લેવો છે અને નિવાસ કરવો છે, કોઈ એવું સારું ઘર ખરું? એટલે ચોરાઈએ છે ને, કોઈ સજ્જન વ્યક્તિ બેઠા હોય અને કોઈ અવળાઈ બેઠા હોય, ઘણાય ઈર્ષાળુ પણ બેઠા હોય. જેને સારા વ્યક્તિઓને એમ કહેવાય ને કે એને હેરાન કરવાની કોશિશ કરે એવી ઈચ્છા થાય, એવા ચોરાયા પર બેઠેલા. એટલે મજાક સૂજી અને એવું કીધું કે હા હા હા, અમારે તો સાધુ સંતો, અમારા નગરમાં તો એક પવિત્ર બ્રાહ્મણ છે, એનું નામ છે અજામિલ. એના ઘરે જાઓ, તમને જે માગશો તે મળશે, પ્રસાદે મળશે અને રહેવા માટે સ્થાન પણ મળશે. સાધુ સંતો રાજી થયા. ઘર પૂછતા પૂછતા આવ્યા અજામિલના દ્વારે. ઘરે અજામિલ હાજર ન હતો અને એવા સમયે અજામિલની પત્નીએ જોયું તો સંતો આંગણે આવેલા, સ્વાગત કર્યું અને સંતોને પ્રસાદ લેવડાવ્યો. અને એ સંતોનો પ્રસાદ બચેલો એ પત્નીએ, અજામિલની પત્નીએ લીધો અને સંતોએ કહ્યું કે હવે અમે આજે અહીંયા જ રહીએ છીએ. ત્યાં અજામિલની પત્ની ભડકી, બી ગઈ, કહેવા લાગી, ના ના સંતો, અહીંયા ન રહેશો. બોલે કેમ? અરે હમણાં મારા સ્વામી આવશે તો તમારું અપમાન કરશે, તેનું પરિણામ અમારે ભોગવવું પડશે, એટલે તમે પ્રેમથી જતા રહો. સંતો કહે તો હવે તો અમે જઈએ જ નહીં. સંતોની હઠે બહુ ઉચ્ચ કોટીની હોય, એની હઠમાં આપણું કલ્યાણ હોય. પણ અજામિલ જેવો ઘરમાં પ્રવેશ કર્યો, સંતોને જોયા એટલે અપમાન કરવા લાગ્યો, ન બોલવાના શબ્દ બોલવા લાગ્યો. છેવટે સંતોને થયું કે હવે જતું રહેવું જોઈએ, એના ઘર સંસારમાં આગ લગાડવા આપણે નથી આવ્યા. એટલે તુરંત અજામિલની પત્ની સંતોના ચરણમાં પડી અને અજામિલના પત્નીને સંતોએ ઉપદેશ આપ્યો. શું? દેવી,
હવે પછી તમારે ત્યાં પુત્રનો જન્મ થાય એનું નામ નારાયણ રાખજે. પત્નીએ યાદ રાખ્યું, સંતો જતા રહ્યા. અહીંયા સમય જતા પુત્રનો જન્મ થયો. સંતોના વચનને યાદ રાખી એ દીકરાનું નામ નારાયણ પાડ્યું. અને એ સમયે અજામિલ ઓર પાપ કરવા લાગ્યો. કામમાં ફસાયો, ક્રોધમાં ફસાયો, લોભ, મોહ, મદ, રાગ, દ્વેષ, ષડ શત્રુઓમાં ફસાયો. છેવટે શરીર થાકી ગયું, શિથિલ બન્યો અને એક સમય એવો આવ્યો કે અજામિલ મરણ પથારીએ પડ્યો. કોઈ પાસે રહેવા તૈયાર નથી. વિચાર કર્યો કે હવે મારો અંતિમ જવાનો સમય છે. યમના દૂતો અજામિલને લેવા માટે પહોંચી ગયા. યમના દૂતો આવ્યા અને એ સમયે અજામિલને મનથી થયું કે છેલ્લું મારા દીકરાના હાથનું પાણી પી લઉં તો મને શાંતિ થશે. અને એ જ સમયે અજામિલે અવાજ કર્યો, નારાયણ, હે નારાયણ, હે નારાયણ, મને પાણી પીવડાવ, મને પાણી આપ. હજી તો દીકરો નારાયણ આવે એ પહેલા તો ભગવાનના દૂતો સ્વયં સાક્ષાત વિમાન લઈ અને ત્યાં પહોંચી ગયા. અજામિલ અડધો જાગ્રત અવસ્થામાં અને અડધો નિદ્રા અવસ્થામાં. એને અડધી ખબર છે અને અડધી નથી ખબર. પણ યમના દૂતો અને ભગવાનના દૂતો વચ્ચે સંવાદ થયો. યમના દૂતોએ ભગવાનના દૂતોને પૂછ્યું, તમે કેમ આવ્યા? આ જીવને તો અમારે લઈ જવાનો છે. ભગવાનના દૂતો કહે, તમે કેમ આવ્યા? યમના દૂતો કહે, અમારા યમરાજનો આદેશ છે. બોલો, તમને ખબર છે કે આ જીવે કેટલા પાપ કર્યા છે? ભગવાનના દૂતો કહે, કયા પાપ? કેવા પાપ? યમના દૂતો કહે, અરે અમારા ચોપડે જોવો તો તમને ખબર પડે, બ્રાહ્મણ બનીને બગડ્યો. અરે શૂદ્ર કરતા પણ નીચ કામ કર્યા છે. ભગવાનના દૂતો કહે, ગમે તેટલા પાપ કર્યા હોય, ગમે તેવા કુકર્મ કર્યા હોય, છેલ્લે અંતમાં એણે ભગવાન નારાયણનું, અમારા ભગવાનનું નામ લીધું છે, એટલે ભગવાને અમને લેવા મોકલ્યા છે. માટે તમે પ્રેમથી જતા રહો. અને એ સમયે ભગવાનના દૂતોએ યમના દૂતોને ભગાડી મૂક્યા અને અજામિલને જ્ઞાન થયું, ભાન થયું કે જો મરણ પથારીએ મેં 3 વાર ખાલી નારાયણ નારાયણ મારા દીકરાને બોલાવ્યો તો જગતનો બાપ સ્વયં સાક્ષાત એના પાર્ષદને મોકલ્યા લેવા, તો મેં આખી જિંદગી કેવા પાપ કર્યા. એની કરતા આખી જિંદગી મેં હરિ સ્મરણ કર્યું હોત તો મારી કઈ ગતિ થાત. આવો વિચાર કર્યો. અને અજામિલે એ સાંભળ્યું કે જ્યારે યમના દૂતોને ભગાડી મૂક્યા ત્યારે ભગવાનના પાર્ષદોએ એવું કીધું કે હે યમના દૂતો, છેલ્લે અંતિમ સમયે જેના મુખમાં નારાયણનું નામ હોય, ગીતાનું ગાન હોય, ગંગાજલનું પાન હોય, તુલસીનું પાન હોય અને હરિનું નામ હોય, ત્યાં કદી તમારે આવવું નહીં. ત્યાં અમારા ભગવાન સાક્ષાત એમને લેવા માટે આવશે. અજામિલને ભાન થયું અને ભગવાનનું નામ લઈ ઉત્તમ ગતિને પામ્યો. અને રામાયણમાં એવું કીધું, જાસુ નામ મરત મુખ આવા, અધમવું મુક્તિ હોય શ્રુતિ ગાવા. મરણ પથારીએ રામનું નામ આવે યાદ તો મુક્તિ થાય. એટલા માટે આપણે ગંગાજળ પીવડાવીએ, ગીતાનું ગાન કરીએ. સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે, અહીંયા 6થા સ્કંદમાં નામનો મહિમા બતાવ્યો છે. નારાયણ નામ લેવાથી, દીકરાનું નામ લેવાથી અજામિલ તરી ગયો. કહેવાનો ભાવાર્થ, માટે નામ એવા રાખવા. પેલાના જમાનામાં તમે જુઓ, હજી આપણા સમાજમાં બધા જીવે જ છે, ક્યાં નથી? રામજીભાઈ, ઘનશ્યામભાઈ, વલ્લભભાઈ, ઠાકોરભાઈ, આ બધા નામ જુઓ. પછી માડી હોય ને એના નામ જોજો તમે, ગંગાબા, જમનાબા, યમુનાબા, કાવેરીબા, આવા બધા નામ હોય. અને હવે છોકરીઓના નામની તો વાત જ આપણે કરવી જ નહીં ક્યારેય. કાંઈ ન હોય તો છોકરાનું નામ કેલ્વિન રાખે, કેલ્વિન.
કેમ જાણે વિનર થઈને ક્યાંકથી આવ્યો હોય. કેલ્વિન નામનો અર્થ શું, કોઈ મને કહેશો? કા ફેનિલ નામ રાખે. હવે એ ફેનિલ નામનો અર્થ શું? હવે એ નામ આપણા ભારતમાં આપણે રાખીએ ને ત્યાં USA માં એના કૂતરાના નામ હોય. આ હું સત્ય કહું. અને નામ હોય ને એવા ગુણ આવ્યા વગર રહેતા જ નથી. કાંઈ ન હોય તો ઘનશ્યામ નામ હોય પણ ઘરમાં પિન્ટુ કહેતા હોય. પિન્ટુનો શું અર્થ થાય? કાંઈ થાય? છોકરીઓના નામે એવા રાખે ફેશનેબલ. મેં કીધું ને ફેશન છે ને આંટો વાઢી ગઈ, હાવ આંટો વાઢી ગઈ છે. કંઈક વાત જ નહીં કરવાની ફેશનની. એટલી બધી સમાજમાં ફેશન આગળ વધી ગઈ છે કે ધર્મ પાછળ રહી ગયો ને ફેશન આગળ વધી ગઈ. ઘણા ધર્મ હારે ફેશન ને લે, ધર્મને અને કદી ફેશન ને બનતું જ નથી. આ વસ્તુ યાદ રાખવી. અને એ ભાઈ છોકરીનું નામ એક્ઝામ્પલ રીતે કહું ટ્વિંકલ રાખ્યું હોય અને એ ટ્વિંકલ બેન નાની હોય 5 વર્ષની હોય તો બહુ વાલી લાગે. ટ્વિંકલ 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 રમાડવાનું મન થાય. અને ભાઈ 65 વર્ષની ડોહી થાય અને આંખે દેખાતું ન હોય, ધોળા થયા હોય, હાથમાં લાકડી હોય, ગેરેજમાં પીવાની માટલી હોય, પાણીની, હાથમાં દવાની બાટલી હોય, સુવા માટે ખાટલી હોય. અને પછી છોકરાના છોકરા એમ કે ટ્વિંકલ બા. પછી સમાજ દાંત કાઢે કે ન કાઢે? ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો આવી હાલત થાય. બદલાયો, નવી ફેશન ના વાયરા વાય, જમાનો બદલાયો. નવી ફેશન ના વાયરા જમાનો બદલાયો. પેલા માતા ને પિતા કહેતા તા, પેલા માતા ને પિતા કહેતા હતા. હવે મમ્મી ને ડેડી કે જમાનો બદલાયો. હવે મમ્મી ને ડેડી કે જમાનો બદલાયો. આટલો ફરક છે. મેં વક્તવ્ય કર્યું ને આ લોકોએ અમારા ભાઈઓએ ગાયન તમને બતાવ્યું. જય હો. માતા પિતા જે શબ્દ શોભતા હોય એ જ શોભે. એમ નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને ચિંતન પ્રકરણ, આ 3 પ્રકરણની આ 6થા સ્કંધમાં વાત કરી છે. નામ એવા રાખવા કે નામમાં કલ્યાણ છુપાયેલું છે. ભગવાનના નામ રાખવા જેથી આપણો ઉદ્ધાર થાય. અને અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે કે રાજન, આ અજામિલ આખ્યાનની કથા સંભળાવે તેને હરિના નામની પ્રાપ્તિ થાય અને હરિધામની પ્રાપ્તિ થાય. 6થા સ્કંદના આગળ પુંસવન વ્રતની વિધિ બતાવી છે, જે કશ્યપ ઋષિએ એમના પત્ની દિતિને બતાવ્યું. અહીંયા વૃત્રાસુરનો ઉદ્ધાર થયો એ કથા બતાવી અને પુંસવન વ્રત કેવી રીતે કરવું એનો વિધિ બતાવ્યો અને 6ઠમ સ્કંદને વિરામ આપ્યો. આપણે પણ 6ઠા સ્કંદનું વાણીમય પુષ્પ હરિના ચરણમાં અર્પણ કરીએ અને 7મા સ્કંદમાં પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશાશ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ 6ઠમ સ્કંદઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. 6ઠા સ્કંદનું વાણીમય પુષ્પ ભગવાનના ચરણમાં અર્પણ. આવો 7મા સ્કંદમાં પ્રવેશ કરીએ અને ભગવાન નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય કરાવીએ. રાજોવાચ સમપ્રિય સુરદન બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન વદિદ વિષમો યથા. રાજાએ પ્રશ્ન કર્યો અને સુખદેવજીએ જવાબ આપ્યો કે 7મો સ્કંદ ભગવાનની જમણી હથેળી છે, ઉતી લીલા છે અને 15 અધ્યાયનો આ સ્કંદ છે. રાજાએ પ્રશ્ન કર્યો કે મને બ્રહ્મને શું કામ મારે અને ભગવાને ભક્ત માટે શું કામ અવતાર લીધો, ભક્તને બચાવવા માટે એ કથા મને બતાવો. ત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે. શુક ઉવાચ
સાધુ પૃષ્ઠમ મહારાજ હરિશ્ચરિતમદ્ભુતમ યદ ભાગવત મહાત્મ્યમ ભગવદ ભક્તિ વર્ધનમ. આ ભક્તિને વધારનારું ભાગવત સ્વયં શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરાવનારું એવું આ સાધન છે. રાજન, શ્રવણ કર. બ્રહ્મ કદી બ્રહ્મને નથી મારતો, જીવ કદી જીવને શિવને મારતો નથી. બ્રહ્મ અકર્તા છે, બ્રહ્મ કંઈ કરતા નથી. ભગવાન કંઈ કરતા નથી, બ્રહ્મ અકર્તા છે. છતાં અકર્તા હોવા છતાં ભગવાન કરતા છે. આ બધી ભાષા છે ને બહુ સમજવી અઘરી છે. એટલા માટે ભાગવતમાં કીધું બ્રહ્મમ કર્તુમ અકર્તુમ અસમર્થઃ પરમેશ્વરઃ. ભગવાન અકર્તા છે. સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે, જેમ એવું કહેવાય કે જલ હોય એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે અને ચંદ્રના પ્રતિબિંબને જોઈએ તો સ્વયં ચંદ્ર લાગે, પણ હકીકતમાં તો એ પ્રતિબિંબ જ છે. ચંદ્ર તો પેલા છે, પણ એમાંથી આવેલો અંશ છે, એનો જ છાયા રૂપ છે, એટલા માટે એ ચંદ્ર જ કહેવાય છે. એમ શિવમાંથી છૂટો પડેલો આ જીવ છે, એટલા માટે આપણા હૃદયમાં પણ હરિ બિરાજે છે. એનો જ અંશ છીએ. પણ સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે કે ભગવાને ભક્તના કાજે વારે વારે અવતાર લીધા છે. એવી તમને હું કથા બતાવું. અહીંયા સુખદેવજી બતાવે, સુતજી 88,000 શૌનકોને બતાવે કે હે શૌનકો, હિરણ્યાક્ષ નામના દૈત્યને વરાહ ભગવાને માર્યો ત્યારે તેની પત્ની રડતા રડતા દિતિ માતા પાસે ગઈ અને દિતિ માતા આવી હિરણ્યકશિપુ પાસે અને કેવા લાગી કે તારા ભાઈના હત્યારાને હવે તું માર. હિરણ્યકશિપુને વેર બંધાઈ ગયું ભગવાન નારાયણ સાથે. અસુરની પત્નીનું નામ કયાધુ. હિરણ્યકશિપુએ હિરણ્યાક્ષની પત્ની ઋષભાનુને સાંત્વના આપી, માતા દિતિને સાંત્વના આપી કે તમે ચિંતા ન કરો, હું મારા ભાઈના હત્યારાને મારીશ. ભલે જગત એને બ્રહ્મ કહે, પણ એનો વધ હું કરીશ. હું પણ આવ્યું. હિરણ્યકશિપુની પત્નીનું નામ છે કયાધુ, જે સાત્વિક વિચારો વાળી છે, જેનામાં ભક્તિ છે, જેનામાં જ્ઞાન છે, જેનામાં વીરતા છે, અને જે સાધુ જેવી છે, એટલા માટે કયાધુ, જેનું હૃદય સાધુ જેવું છે. એવા અસુરે વિચાર કર્યો કે હવે હું ભગવાનને પ્રસન્ન કરું, ભગવાન બ્રહ્માની તપશ્ચર્યા કરું અને એ તપશ્ચર્યા કરી વરદાન મેળવું અને હું મારા ભાઈના હત્યારા મારા વેરી નારાયણને હું મારું. અસુરે નક્કી કર્યું કે હું કાલે તપ કરવા જાઉં છું. કયાધુ કહે, જેવી સ્વામી તમારી ઈચ્છા. અસુર સવાર થતાની સાથે તૈયાર થયા. કયાધુએ રાજ તિલક કર્યું, આરતી ઉતારી અને કહ્યું, ભગવાન સ્વામી, તમે તમારા કાર્યમાં સફળતા એવી હું ઈચ્છા કરું. હિરણ્યકશિપુ આવ્યા. અહીંયા કયાધુના ઉદરની અંદર ગર્ભ પલે છે. અસુર આવ્યો મંદરાચલની ગુફામાં અને ત્યાં ગુફામાં બેસી અને તપ કરવા લાગ્યો. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. હજી તો શ્રી ગણેશ માંડ્યા ત્યાં વૃક્ષ ઉપર બેઠેલો શુક પોપટ બોલવા લાગ્યો, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અસુરે પથ્થર મારીને ભગાડ્યો, પાછું તપ ચાલુ કર્યું, પાછા ગણેશ માંડ્યા, બ્રહ્મણે નમઃ. પાછો પોપટ આવ્યો ને પાછું બોલ્યો, રાધે કૃષ્ણ. અસુરને થયું કે આજે તપ કરવામાં મને સફળતા નહીં મળે. અપશુકન થયા. ભગવાનના નામમાં અપશુકન માનતો હતો. બોલો. પાછો આવ્યો મહેલમાં. કયાધુ
અસુરને જોઈને વિચાર કરે, શું વાત છે, સ્વામી ભગવાન પ્રસન્ન થઈ ગયા કે શું? બ્રહ્મદેવ, અરે ના, શું વાત કરું તને? બોલે શું થયું, આટલા બધા ક્રોધમાં કેમ છો? તો કે હું તપ કરવા બેઠો અને મને અપશુકન થયા. કયા તું કઈ કેવા અપશુકન, મને તો કહો. अरे जब मैं तप करने बैठा, तब प्रारंभ किया तो एक तोता पेड़ पर बैठा बैठा बोल रहा था, राधे कृष्ण राधे कृष्ण. मारा दुश्मन નું નામ લીધું તો હું તપ કેવી રીતે કરું? એટલે મને આ દિવસ યોગ્ય ન લાગ્યો એટલે હું પાછો આવ્યો, હવે હું કાલે જઈશ. કયા તું સમજી ગયા. થોડી વાર થઈ, જમવા બેઠા એટલે કયા તું એ ધીરે રહીને પૂછ્યું, સ્વામી એક વાત પૂછું? બોલે બોલ. તો કે પેલો પોપટ શું બોલતો તો? તો કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. આવું 17 વાર પૂછ્યું. અસુર ક્રોધમાં આવી ગયો. કયાધુએ પૂછવાનું બંધ કર્યું. પાછા શયનખંડમાં સુવા ગયા. ત્યાં પૂછ્યું, કયાધુએ હિંમત કરીને પૂછ્યું, સ્વામી પેલો પોપટ શું બોલતો તો? હું ભૂલી ગઈ, જરા મને બતાવો ને. અસુર કે તને કેટલી વાર મારે કેવું, કેટલી વાર કહેવાનું? એ પોપટ બોલતો તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એમ કરતા કરતા કયાધુએ 108 વખત હરિનું નામ લેવડાવ્યું. આનું નામ પત્ની. પતિને ધારે તો સતમાર્ગે વાળી શકે, પણ અહીંયા અભિમાની રાજા હતો, અધર્મનું પ્રતીક હતો. એ રાજન સવાર થતાની સાથે તપમાં નીકળી ગયો. મંદરાચલની ગુફામાં આવી તપ કરવા લાગ્યો. અને એ સમયે અહીંયા પાછળથી ઇન્દ્ર કયાધુના ગર્ભમાં, જે ગર્ભ ઉદરની અંદર જે ગર્ભ પલી રહ્યો છે તેને મારવા આવે. રસ્તામાં નારદજી મળ્યા. ઇન્દ્રને રોક્યો, ઉભો રે ભાઈ, શાંતિ રાખ. ક્યાં જાય છે? બોલે અસુરના વંશનો નાશ કરવા. તને ખબર છે એના ઉદરમાં ગર્ભ છે, એમાં કોણ છે? ઇન્દ્ર કહે ના. તો સીધો સીધો તારા લોકમાં જતો રહે, એને મારવાની કોશિશ નહીં કરી, ભગવાનનો ભક્ત છે. જ્યાં શબ્દ કયો ઇન્દ્ર પાછા વળ્યા અને નારદજી આવ્યા. કયાધુને લઈ પોતાના આશ્રમમાં આવ્યા. સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે કે રાજન, અહીંયા કયાધુ નારદજી સાથે આશ્રમમાં આવી અને જ્ઞાન પ્રાપ્ત કરવા લાગી. અહીંયા ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ આ મંત્રના જપ નો તપ કરવા લાગ્યો. અસુર, પૃથ્વી ડોલવા લાગી, હાહાકાર મચવા લાગ્યો. દેવતાઓ આવ્યા બ્રહ્માજી પાસે, બ્રહ્માજી હવે આ પૃથ્વી ડોલે છે, કંઈક કરો. બ્રહ્માજી કહે, એ મારો ભક્ત છે, ભલે રાક્ષસ છે, એને હું દર્શન આપીશ. અને એ જ સમયે અસુરનું તપ પાકી ગયું અને ત્યાં સ્વયં બ્રહ્મા સાક્ષાત પ્રગટ થયા અને કહ્યું, ખોલો અસુર, આંખ ખોલો અને વર માગો, વરદાન માગો, શું આપું? અસુરે આંખ ખોલીને માગ્યું, બ્રહ્માજી જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને એવું વરદાન આપો કે હું મરું જ નહીં. બ્રહ્માજી કહે, ભાઈ આ વાત તું રેવા દે, કન્ડિશન મુક્ત વરદાન માગ. કેમ કે જવાનું તો મારે છે, તો તું કયો? મને નારાયણે બનાવ્યો અને મારે જવાનું છે, માટે તું કન્ડિશન મુક્ત વરદાન માગ. અને અસુરે ચાલુ કર્યું કે જો બ્રહ્મા તમે મારા પર પ્રસન્ન થયા હોય તો મને વરદાન આપો, રાતે ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, કોઈ પણ પ્રજાથી ન મરું, માનવથી ન મરું, દાનવથી ન મરું, કોઈ પશુથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું. અને બ્રહ્મા, તમારાથી ન મરું કે તમારી કોઈ માયાથી પણ ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ, વરદાન મળી ગયું. બ્રહ્માજી જતા રહ્યા. અહીંયા નારદજીને ખબર પડી કે હમણાં અસુર પ્રવેશ કરશે, એટલે કયાધુને લઈ અને રાજમહેલમાં મૂકીને નારદજી જતા રહ્યા. અહીંયા સ્વાગત વિધિઓ થઈ અને અસુર બીજા દિવસે સવાર થતાની સાથે અધર્મ ફેલાવા લાગ્યો, ન કરવાના કુકર્મ કરવા લાગ્યો, ભગવાનના મંદિરો તોડાવવા લાગ્યો અને પોતાના મંદિરો બંધાવવા લાગ્યો. એને એવું થઈ ગયું કે સર્વસ્વ હું જ છું, મારા સિવાય જગતમાં કોઈ છે જ નહીં. આટલું બધું અભિમાન. બ્રાહ્મણો, ઋષિઓ, સાધુ સંતોને મારવા લાગ્યો, અપમાન કરવા લાગ્યો, યજ્ઞને વિધ્વંસ કરવા લાગ્યો.
અહીંયા સમય જતા કયાધુને ત્યાં એક સુંદર પુત્રનો જન્મ થયો, તેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે પ્રહલાદ કોણ હતા? શુકદેવજીએ જવાબ આપ્યો, લાદ, અનુલાદ, સહલાદ અને ચારેય સનકાદિકો એક પુત્ર બનીને આવેલા એ પ્રહલાદ. પ્રહલાદ 5 વર્ષના થયા એટલે હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે હવે તારે ભણવા જવું જોઈએ બેટા. ખોળામાં બેસાડ્યા અને સમજાવ્યા, જો શંડામર્ક નામના ગુરુના આશ્રમમાં તને ભણવા મૂકું છું, ત્યાં અસ્ત્ર વિદ્યા શીખજે, દાનવ વિદ્યા શીખજે, અસુર વિદ્યા શીખજે. પ્રહલાદજીએ જવાબ આપ્યો, પિતા એક વાત કરું, સાચી વિદ્યા તો મારા નારાયણની છે, સાચું જ્ઞાન બ્રહ્મનું જ્ઞાન છે, આ બધી વિદ્યા શું શીખવાની? હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, પણ બાળક જાણીને ક્ષમા કરી, સમજાવ્યો, બેટા આવું ન બોલાય, તને ખબર છે નારાયણ કોણ છે, બ્રહ્મ કોણ છે? આપણો વેરી છે, આપણો દુશ્મન છે. એમ શંડામર્કને બોલાવ્યા, આશ્રમમાં મોકલ્યા. પ્રહલાદજી આવ્યા આશ્રમમાં ભણવા. શંડામર્ક ગુરુ આસુરી વિદ્યા શીખવે ત્યાં સુધી શીખે, અને ગુરુજી એવું કે હવે આ હોમવર્ક કરો, લેસન કરો, ત્યાં હું થોડી વારમાં મારું આશ્રમનું કામ પતાવીને આવું. અને અહીંયા પ્રહલાદજી લેસન ન કરે, બધા મિત્રોને ભેગા કરે, ભેગા થાવ, આ બધું જ્ઞાન છે ને ભાઈ ખોટું છે. મિત્રોને સમજાવે, देखो भाई सच्चा ज्ञान है ब्रह्म का ज्ञान, ब्रह्म की उपासना करो. प्रहलाद जी कह્યું, મિત્રો એક વાત કહું, તમને હું કેટલા વર્ષનો લાગુ? બોલે 5. અરે હું 5 વર્ષનો નથી, હું 105 વર્ષનો છું. મિત્રો કહે, શું વાત કરે પ્રહલાદ? અરે હા, હું 105 વર્ષનો છું. 100 વર્ષ સુધી મારી માના ઉદરમાં ગર્ભમાં મેં નારદજીને ગુરુ બનાવીને મેં જ્ઞાન લીધું છે. માટે સાચું જ્ઞાન કયું? અને એ જ સમયે પ્રહલાદજી મિત્રોને ભેગા કરી અને ગાય છે શું? વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું, એ હવે માસ્તરનો માર સિદ્ધ ખાઈએ રે, એ હવે માસ્તરનો માર સિદ્ધ ખાઈએ રે, શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે ને સંત કહીએ. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું, વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. હવે માસ્તરનો માર સિદ્ધ ખાઈએ રે, હવે માસ્તરનો માર હવે ખાઈએ રે, શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે ને સંત કહીએ. હવે દાસ ન દાસ થઈને રહીએ રે, દાસ ન દાસ થઈને રહીએ, ઓ દાસ ન દાસ થઈને રહીએ રે, અમે દાસ ન દાસ થઈને રહીએ રે, શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે ને સંત કહીએ, ઓ શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે ને સંત કહીએ. ગુરુજી આવ્યા, બધા થયા બંધ. આમ કરતા કરતા ઘણો સમય જતો રહ્યો. પ્રહલાદજી બધાને મિત્રોને ભેગા કરીને સમજાવે કે સાચું જ્ઞાન છે કયું? શ્રી રામ, જય રામ, જય જય રામ, હરિનું નામ એ જ સાચું જ્ઞાન, આ જ બ્રહ્મનું જ્ઞાન છે. આસુરી વિદ્યા શું ભણવાની? વેકેશન પડ્યું, પ્રહલાદજી ઘેર આવ્યા. हिरण्यकशिपुए गोद में बेसाड़ी पूछू, बेटा प्रहलाद तुम क्या पढ़े, क्या सीखे, क्या ज्ञान लिया? अरे पिता क्या बताऊं, एक ही तो ज्ञान लिया है मैंने. बोले क्या? ब्रह्म का ज्ञान, हरि के नाम का ज्ञान. अने असुर क्रोधे भरायो. शंडामर्क ने बोलाव्या, ए शंडामर्क, हे गुरु, अहीं आओ, अहीं आओ.
ખીજાઈને કેમ માસ્તરને બોલાવી એમ કીધું, એ માસ્તર અહીંયા આવો, મારા છોકરાને આ શું શીખવાડો છો? બે હાથ જોડીને બીતા બીતા કેવા લાગ્યા, રાજા પ્રભુ અસુર રાજ, અમે કાંઈ આવું શીખવાડતા નથી. અને આ શંડામર્ક એક ગુરુ નથી, બે છે, શંડ અને અમર્ક, આ બે ગુરુ છે, શંડામર્ક. એમ રાજાએ ગુરુને પણ ઠપકો આપ્યો, ફરીથી ભણવા મોકલ્યા, અને છતાં એની એ જ હાલત. અને એક સમય તો એવો આવ્યો કે પ્રહલાદજીએ મિત્રોને તો રામનું નામ લેવડાવ્યું, પણ જ્યાં ગુરુજીએ પ્રહલાદજીનો હાથ પકડવા જાય અને આ જ્ઞાન બંધ કરાવવા જાય, હરિનું નામ બંધ કરાવવા જાય, તો ગુરુએ લાગી ગયા, એ હરિના ભજનમાં ચોંટી ગયા. આટલી ભક્તિમાં તાકાત છે. અસુરને થયું કે ત્યાં શું ચાલે છે જોવા તો મોકલું. દૂતોને મોકલ્યા, દૂતોએ આવી અને જોયું, અને જ્યાં એ પણ પ્રહલાદજીને અડવા જાય એ ભગવાનના ભજનમાં લાગી ગયા, બધા જ ભગવાનમય બન્યા. અસુરને થયું જેટલાને મોકલ્યા કોઈ પાછા આવતા નથી, આ શું છે? હું જાઉં. સ્વયં પોતે હિરણ્યકશિપુ આવે છે, અને એ જ સમયે જ્યાં બધા ભેગા મળીને રામનું, હરિનું, નારાયણનું નામ લેતા હતા, જેવો અસુર આવ્યો ને અવાજ કર્યો, હે દૂતો, પ્રહલાદ બંધ થા, ઉભો રહે. આવું કહ્યું ત્યાં બધું જ ભજન બંધ થયું. આપણને એમ થાય કે જે પ્રહલાદને અડ્યા એ બધા ભજનમાં લાગ્યા, અસુર કેમ ન લાગ્યો? હવે એનો એક દાખલો આપું. ઉડી ગયેલો બલ્બ હોય અને એને તમે પ્લગમાં ચડાવો, ચાલુ થાય? ન થાય. એમાં અસુર છે ને ઉડી ગયેલો હતો, ઉડી ગયેલા બલ્બ જેવો જ હતો, એને કોઈ જાતનું ભગવાનનું નામ અડી શકે એમ નહોતું. પણ અહીંયા અસુરે છેવટે પ્રહલાદને ઢસરડી લાવી અને એ 5 વર્ષના બાળક ઉપર હત્યા કરવાની ચાલુ કર્યું. એવા પાપ ગુજારવા લાગ્યો, જેનું વર્ણન ભાગવતજીમાં બતાવ્યું છે. અરે કાળી કોટડીમાં પૂર્યો, ઝેર પીવડાવવાની કોશિશ કરી, એમાં પણ ભગવાને એની રક્ષા કરી. અને એ જ સમયે સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે, રાજાએ અસુરે કૂવામાં પાડવાની કોશિશ કરી, જલમાં, કે આ જલમાં પાડી અને આને મારી નાખું. અને એ સમયે ભગવાન નારાયણે દયા કરી અને જલમાં જેવા પ્રહલાદને પાડ્યા એવા ભગવાને ઝીલી લીધા. ત્યાં પણ ભગવાને રક્ષા કરી. ઝેર પીવડાવ્યું એમાં ભગવાને રક્ષા કરી. છેલ્લે પર્વત ઉપરથી પટકાવવાની તૈયારી કરી, ત્યાં પણ ભગવાને ઝીલી લીધા, રક્ષા કરી. છેલ્લે કોઈ રસ્તો બાકી નથી, ત્યારે પ્રહલાદજીને હોલિકાના ખોળામાં બેસાડવાની તૈયારી કરી. હોલિકાને બોલાવી, એની બેનને. હોલિકા, તને તો બ્રહ્માનું વરદાન છે કે તને આગ નહીં અડી શકે. બોલે હા, મારી પાસે બ્રહ્માના વરદાનની ચુંદડી છે. એમ તો ચાલ. ચિત્તા તૈયાર કરી, હોલિકાને બેસાડ્યા ખોળામાં, પ્રહલાદને બેસાડ્યા, ધગધગતો અગ્નિ પ્રગટાવ્યો, તૈયાર કર્યા, અને અગ્નિ જ્વર જ્વાળા ફેલાવા લાગી. અને એ જ સમયે ભગવાને માયા કરી. શું માયા કરી? બ્રહ્માના વરદાનની ચુંદડી ભગવાને પવન વેગે પ્રહલાદને ઓઢાડી દીધી, અને હોલિકા બળીને ભસ્મ થયા. ત્યાં પણ ભગવાને રક્ષા કરી. ભગવાને પ્રહલાદની રક્ષા કરી. આ દ્રશ્ય અસુરે જોયું અને પ્રહલાદને ઢસરડીને લાવ્યા અને કહ્યું, બોલ, હરેક જગ્યાએ તારો ભગવાન છે. ત્યારે પ્રહલાદજી કહે, પિતા, તમે વિશ્વાસ નથી કરતા, બાકી મારો હરિ તો સર્વત્ર જગ્યાએ છે, હરેક કણે કણમાં છે. એમ. અને એ સમયે ધગધગતો થાંભલો તૈયાર કર્યો. ધગધગતો થાંભલો તૈયાર કર્યો, અગ્નિથી જ્વાળા વહેવા લાગી. અને પ્રહલાદને બોલાવ્યા નજીક, હાથ પકડી લઈ આવ્યા. બોલ, આ ધગધગતા થાંભલામાં તારો ભગવાન છે? પ્રહલાદજી કહે, હા, આમાંય મારો હરિ છે. આટલો વિશ્વાસ, આટલી શ્રદ્ધા. અને એ સમયે હિરણ્યકશિપુથી સહન ન થયું, ક્રોધમાં આવી ગયો અને કહ્યું,
હવે હું જો તને તારો ભગવાન કેમ બચાવે છે, ચાલ આ થાંભલાને ભેટી જા, તો હું માનું કે તારો ભગવાન તને બચાવે. અને એ સમયે પ્રહલાદજી નજીક ગયા, ધગધગતો થાંભલો જોયો, થોડા ડર્યા. ઓહ, આવો અગ્નિ છે, મારે કેમ આને ભેટવું? પણ ભગવાને ત્યાં માયા કરી. શું કરી? પ્રહલાદજીની નજર નીચે પડી અને જ્યાં ભગવાને માયા કરી ત્યાં કીડીઓની લાઈન દેખાય થાંભલામાં. ધગધગતા થાંભલામાં કીડીઓની હાર બતાવી અને પ્રહલાદજીને વિશ્વાસ બેઠો અને મનોમન વિચાર કર્યો કે જો મારો ભગવાન આ કીડીને ધગધગતા થાંભલામાં બચાવી શકતો હોય તો મને કેમ નહીં બચાવે? આવો વિચાર કરી અને એ ધગધગતા થાંભલાને જ્યાં ભેટવા જાય અને એ જ સમયે પરમાત્મા નારાયણ અવતાર લેવાની તૈયારી અને એ ધગધગતા થાંભલાને પ્રહલાદ ભેટવા ગયા અને એ થાંભલો ભાગ્યો, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું અને જય જયકાર થયો. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન. ભગવાન એટલા બધા ક્રોધમાં આવી ગયા, ભગવાનનું પ્રાગટ્ય થયું. અસુરને ઢસરડી લાવી અને ખેંચી અને ઉમરામાં વચ્ચે લઈ આવ્યા અને ખોળામાં સુવડાવ્યો અને બોલ્યા છે ભગવાન, બોલ અસુર, તે મારા ભક્તને બહુ પરેશાન કર્યો, હવે એનું તને દંડ મળશે. અને તે વરદાન માગેલા બ્રહ્મા પાસે, એમાંથી એકેય વરદાન સત્ય થયું નથી, તું જોઈ લે. અસુર ગભરાઈ ગયો, ઓહ, મારો અંત આવી ગયો. ભગવાને કહ્યું, બોલ અત્યારે રાત છે કે દિવસ? અસુર કહે, રાતે નથી દિવસ નથી, સંધ્યા સમય છે. એમ? બોલ હું માનવ છું કે દાનવ? અસુર કહે, એકેય નથી, માનવે નથી ને દાનવે નથી. બોલ મારા હાથમાં અસ્ત્ર છે કે શસ્ત્ર? બોલે તમારા હાથમાં કંઈ નથી, કેવલ નસિકા છે. અરે નખ છે, બાકી શસ્ત્ર મને ક્યાંય દેખાતું નથી, બરાબર ને? બોલે હા. બોલ બ્રહ્માના આપેલા વરદાનમાં ક્યાંય તને ખામી લાગી? બોલે નહીં. તો સાંભળ, તે છેલ્લે વરદાનમાં માગેલું આગળ કે લીલાથી ન મરું કે સૂકાથી ન મરું, તો હું કોણ છું? લીલો દેખાવ કે સૂકો? બોલે એકેય નહીં. અને તે છેલ્લે માગેલું ને કે બ્રહ્મા તમારાથી ન મરું, તમારી કોઈ માયાથી ન મરું, તો સાંભળી લે અસુર, બ્રહ્મા મારો બનાવેલો છે, માયા મારી બનાવેલી છે, માટે આ તારા વરદાન, આમાંથી એકેય વરદાન સત્ય નથી. મને એ જ સમયે પરમાત્મા ક્રોધમાં આવી ગયા અને એ અસુરની છાતી ચીરી અને એમાંથી નીકળતું રક્ત પી ગયા અને હિરણ્યકશિપુનો આત્મા ભગવાનમાં તેજ સમાયું અને આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ. જય જયકાર થયો. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન. ભગવાનનું પ્રાગટ્ય થયું. ભગવાન એટલા બધા ક્રોધાયમાન છે. અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે, પ્રહલાદ ભક્તના કાજે ભગવાને નૃસિંહ પ્રાગટ્ય કર્યું અને અવતાર લીધો. ભગવાન એટલા બધા ક્રોધમાં છે છતાં સર્વ દેવી દેવતાઓ આવ્યા, ભગવાનની આરતી પૂજા કરી. અહીંયા આપણે પણ આપણી કથામાં નૃસિંહ પ્રાગટ્ય થયું, પ્રહલાદ ચરિત્ર આપણે કર્યું. તો આવો એક બાર પ્રેમ से जय घोष करे और पश्चात सायं पूजा, नृसिंह भगवानની આરતી અને ભગવાનની અહીંયા પાંભડી આપણે ઓઢાડવાની છે બધાએ પરિવારે સાથે મળી. તો આવો પ્રેમથી એકવાર જય ઘોષ કરીએ. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. નૃસિંહ નારાયણ ભગવાન કી જય. ખોડિયાર માત કી જય. શ્રીમદ ભાગવત ભગવાન કી જય. ચેહર જોગણી માત કી જય. સનાતન ધર્મ કી જય. ગૌ માતા કી જય. आनंदेश्वर महादेव ओम नमः पार्वती पतये हर हर महादेव. जय जय श्री राधे, जय श्री राधे, जय जय श्री राधे, जय श्री राधे, जय जय श्री राधे, जय श्री राधे.
શ્રીમદ ભાગવત ભગવાન કી જય. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે કથાને વિરામ આપીએ. બરાબર કાલે 9 કલાકે પ્રાતઃકાલે સવારે કથા પ્રારંભ થશે. સાથે સાથે કાલે વામન પ્રાગટ્ય અને ભગવાન દશરથ ઘેર શ્રી રામ પ્રાગટ્ય અને બરાબર સાંજે 5:30 કલાકે કાલે આપણા કથા મંડપની અંદર ભગવાન ઠાકોરજી નંદનંદન વાસુદેવ શ્રી કૃષ્ણ પ્રાગટ્ય આપણે કરીશું. તો અત્યારે આરતી પ્રસાદ લીધા વગર કોઈએ જવું નહીં. સૌને જય શ્રી કૃષ્ણ. કાનૈયો